સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા દાહોદ જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દાહોદ કમલમ ખાતે આજથી ઇચ્છુક ઉમેદવારોની સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે. જિલ્લામાં 11 તાલુકા અને 1 નગરપાલિકાના ઉમેદવારો આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. 3 દિવસ સુધી ચાલનારી આ સાયન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને દાવેદારો ઉપસ્થિત રહ્યા છે. યોગ્ય ઉમેદવારોની પસંદગી સાથે ભાજપ દ્વારા ચૂંટણી માટે મજબૂત આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી. ભારતીય જનતા પાર્ટી અને એનો દરેક કાર્યકર્તા ચૂંટણીને એક ઉત્સવ તરીકે ઉજવે છે. આ જે ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પોતે લડવાની ચૂંટણી છે. 254 તાલુકા પંચાયતની સીટો, 36 નગરપાલિકાના કાઉન્સિલરો અને 50 જિલ્લા પંચાયતની સીટો, આમ કુલ 340 સ્થાન માટેની આ ચૂંટણી છે. આ ચૂંટણી માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની 2 ટીમો આવેલી છે અને બંને ટીમો આજે 31 તારીખ, આવતીકાલે 1લી તારીખ અને 2જી તારીખ 3 દિવસ જે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એને રૂબરૂ સાંભળી અને એનો ઓપિનિયન લેવાનો છે અને પછી જિલ્લાની સંકલન મળી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર નક્કી થશે. અને આજનો જે કાર્યકર્તાનું હુજુમ અહીંયા આગળ જિલ્લા કાર્યાલય કમલમ પર ઉમટી પડ્યું છે એ જોઈને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લો 100% કમળ ખીલશે દરેક તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.